શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન. શું ઉંમર છે તમારી? મારી ઉંમર 75 વર્ષ. હા, અને અત્યારે શું બનાવશો તમે? અત્યારે બાજરાના રોટલા, રોટલી, ભાખરી, થેપલા, પરોઠા બધું. અરે વાહ, બધું જે ઓર્ડર હોય એ પ્રમાણે બનાવતા હોય. બધાને ખવડાવવું બહુ ગમતું લાગે તમને? મને બહુ ગમે. હું નાનેથી જ એવી રીતના છે રસોઈમાં. હા હા. ઓકે, તમે રાત્રે પણ કાઠિયાવાડી રાખો છો? બંને ટાઈમ આપણે હોય. બંને ટાઈમ? બંને ટાઈમ. અને શું પ્રાઇસિંગ હોય છે બપોરે અનલિમિટેડમાં? આપણે અનલિમિટેડમાં 120 રૂપીસ બે ટાઈમ. ઓકે, કઈ કઈ વસ્તુ આવે એમાં? માં આપણે બપોરે તમે આવો ને તો 3 શાક આવે, દાળ ભાત આવે, સલાડ, પાપડ, ભૂંગળા અને જાંબુ, અને તમારે ફરસાણમાં આપણે અલગ અલગ ફરતું હોય, અને રોટલી, રોટલો, ભાખરી તમારે જે ખાવું હોય. અને રાત્રે રાતમાં આપણે મેનુ ચેન્જ જ હોય આખું. રાતે બી 3 શાક હોય, અલગ જ શાક હોય, બપોર જેવું બપોરનું ન હોય એમ. અને કઢી ખીચડી હોય રાતે. બાકી બધું ભાખરી રોટલા તમારે જે ખાવું હોય. અત્યારે કયા કયા શાક? અત્યારે આપણી પાસે હાજરમાં છે સેવ ટમેટા છે, બટેકાનું છે, તમે જોઈ જ શકો છો. બટેકાનું છે, સેવ ટમેટા છે ને પનીર ભુરજી છે. ઓકે, અને આમાં ખીચડી? આપણે કઢી ખીચડી હોય છે રાતે. અત્યારે થાળી પ્રિપેર કરી તમે પાર્સલ માટેની? અત્યારે આપણે થાળીમાં એવી રીતે હોય કે પાર્સલ લઈ જાવ તો 2 શાક હોય, જાંબુ હોય અને કઢી ખીચડી ને રોટલી, રોટલા તમારે જે જોઈએ. ઓકે, અને અહીંયા જમે તો જાંબુ આવે છે? અહીંયા જમે તો બી સ્વીટ 1 ટાઈમ, બાકી બધું અનલિમિટેડ. અમારે અહીંયા હોટલમાં તમે કેવો સરસ સ્વાદિષ્ટ અમે બનાવી છે સમજ્યા? હા, અડકે પડકે. હા, બધા એવું જ બનાવી હતી, બધા ખાય એવું. અને બધાને અહીંયા અમને આવે છે, બધાને મજા આવે છે જમવાની, એટલે પાછા આવે છે બધા. બપોરે અમારે છે ને દાળ ભાત, 3 જાતના શાક, 3 જાતના સલાડ, પાપડ, ભૂંગળા તળેલા અને છાશ બધું અમારે અહીંયા મળે. 120 રૂપિયામાં થાળી છે. અનલિમિટેડ? અનલિમિટેડ. એટલે અમારે આમ કઈ ઉપાધિ નથી અહીંયા. હા, હું અહીંયા છે ને કામે આવું છું. અચ્છા, કામે આવો છો? બરાબર, કામે આવું છું. કેટલા વર્ષથી આવો છો અહીંયા? હા, હમણાં થી આવું છું. 4-5 મહિના છે. 4-5 મહિનાથી જ? હા, હોટલ થઈ તે જ મેં આવું. બરાબર. હવે અમારે તમે છે ને રોટલા કરતા હો ને, અમારે એવું જોવું છે, પછી તમે અમને બતાડશો કે નહીં બતાડો? એ બતાવું લ્યો હવે. આ રોટલો હાથમાં લઈને બતાવું? ના, તમે બનાવતા ને એવી રીતે. હા, તો હમણાં બનાવી દઉં. એક બાજરાનો રોટલો પછી તમે લઈ જાય. હા, અમે ખાઈ જ લેશું. ખાઈ એટલે જો લ્યો તો બનાવી દઉં તમને રોટલો. તમે આટલું પ્રેમથી બનાવતા હો ને અમે લઈ થોડી જઈએ તમારી સામે જ. બને જ નહીં. અમારે છે ને આમાં બેન ને પંજાબી બધું સરસ આવડે છે. હા, રસોઈ આ બેન વઘારવાળા છે. હમણાં એ બેન ની પાસે આપણે થોડુંક સાંભળશું આપણે. ના ના, તમને આપણે પહેરાવશું ભાઈ, એમાં શું તો બિંદાસ. જોજો. લોટ બાંધો છે એમ ને બા? હા, રોટલાનો લોટ બંધાય છે. પછી આવી રીતના આમ છે ને મહરીને અમે ટીપીને કરી અને થાબડીને કરી, જેવો જેને ભાવે એવી રીતના બનાવી. તમે કેટલા વર્ષ ત્યારથી તમને રોટલા આવડી ગયા? અમે નાનેથી જ હું મૂળ મારા પિયર ટંકારા. અચ્છા, મોરબી બાજુ અહીંયા. અને છે ને નાનેથી અમે રોટલી ભાખરી એવું બધું બનાવ્યું. બરાબર, ઘણા વર્ષ થઈ ગયા. ત્યાં સાસરે આવ્યા. સાસરે આવી રીતના અમે છે ને રોટલો મહરી ખૂબ, એટલે રોટલો સરસ થાય સ્વાદમાં, અને બધાને ભાવે પણ. મહરી બનાવી ને એટલે સારો લાગે. અમે તો ગામડાના રિયા મૂળ, એટલે અમને બધું ફાવે. ત્યાંની છોકરીઓને રોટલા નથી ખાવતા. હા, અમારી વહુને નથી બહુ આવડતા હો. હા, એ આમ ટિફિન એટલે
બને છે એમ ને? હવે રોટલા ચાલુ થઈ ગયો છે થોડો થોડો. હા રોટલા ચાલુ થઈ ગયો છે. જો આવી રીતના બનાવી છે. આમ ટીપીને થાય જો આમ. અમારા હાથમાં એકવાર તમે રોટલા ખાઈ જવો, સ્વાદમાં કેવા લાગે ઈ. હમણાં ખાઈએ આપણે. હા મને તો જોઈને જ મોઢામાં પાણી આવે, પણ આ તો થોડુંક મેં કીધું આપણા વ્યુઅર્સ ને થોડુંક આપણે એને લલચાવી દઈ. હા આ રોટલા વાહ, આવી રીતના અમે બનાવી અને બધા માણસોને જમાડી, બધા પેટ ભરીને જમી શકે અને કોઈને આમાં આશીર્વાદ લઈ છે બધાને. અને પછી રોટલી અને પરોઠા રાખો છો તમે? હા રોટલી હોય, પરોઠા હોય, થેપલા હોય, પૂરી? પૂરી ફરતું ફરતું બનાવી. પૂરી રાખો છો? ના પૂરી નથી રાખતા. પૂરી અચ્છા, નહીં. 3 જાતના શાક હોય, બધું કાઠિયાવાડી છે. બરાબર. બંને ટાઈમ કાઠિયાવાડી? હા બંને ટાઈમ કાઠિયાવાડી. હા, રાજકોટમાં બંને ટાઈમ કાઠિયાવાડીનું થોડુંક ઓછું છે. હા કાઠિયાવાડી બધાને મજા આવે છે, ગ્રાહકને બધાને સંતોષ રહે છે. ગ્રાહકને સંતોષ રહે છે, સમજ્યા? ગ્રાહકને બધાને ભાવે. શું કીધું? રોટલી કરો છો? હા રોટલી બનાવું. પરોઠું કર્યું ને, હવે રોટલી બનાવું છું. પેલા તો હું છે ને રસોઈ કરવા જતી. અચ્છા, અહીંયા રાજકોટમાં જ? અહીંયા જ રસોઈ કરવા. પછી મારે ઘરે છોકરાઓ જમવા આવતા, 20 જણા બપોરે ને 20 જણા સાંજે. વાહ. મારે અને પછી જ્યારે બનાવવા જતા ત્યારે જ કે એના પછી ઘરે એના આવો? પછી અચ્છા. પછી મારે પગ દુખવા માંડ્યા ને એટલે પછી બેઠા બેઠા કરવા માંડી. હા ઊભી નથી રહેતી અત્યારે, ઊભી હલાતું નથી. હા, બેઠા બેઠા તમે કયો એટલું કામ કરી દઈ. હેલો ફ્રેન્ડ, નમસ્તે. બાલાજી રેસ્ટોરન્ટ માંથી બોલી છીએ. અચ્છા, ઓકે. જય શ્રી અહીંયા કૃષ્ણ. કાઠિયાવાડી ગુજરાતી થાળી મળે છે. હા 3 જાતના શાક, દાળ ભાત, રોટલી, પરોઠા, જે કઈ ખાવું હોય બધું ચોખ્ખું અનલિમિટેડ 120 માં મળે છે. બરાબર. શાક કયા કયા તમને આમ બહુ મસ્ત એમ બને તમારા? બધા છોલે ચણા, ઊંધિયું છે, મિક્સ સબ્જી છે, બધું ભીંડો છે, દેશી ચણા છે. અહીંયા બધા કાઠિયાવાડી શાક બને છે અને દેશી ચૂલાની રસોઈ બનાવી છે અમે. અચ્છા, દેશી ચૂલામાં જ? હા, અને પ્યોર સિંગ તેલમાં અને એપલનો લોટ વપરાય છે. કોઈ મિક્સ વાળી વસ્તુ અમે અહીંયા વાપરતા નથી. ઓકે, એટલે શુદ્ધ ઘર જેવું જમવાનું? હા, ઘર જેવું સ્વાદિષ્ટ વસ્તુ બને અહીંયા જમવાનું. બરાબર. અને પછી ઓળોય બનાવતા હશો ને? હા, ઈ હવે આ જે ઠંડુ વાતાવરણ આવે ને ચોમાસું શિયાળામાં ત્યારે ઓળાની. અત્યારે ગરમી હિસાબે ઓળો નથી બનાવતા. બરાબર. અને ફરસાણ રીંગણનું શાક છે, એવું બધું બનાવી. ઓકે. ફરસાણમાં કેનું બનાવો છો? ફરસાણમાં અત્યારે અમારે સ્વીટમાં ગુલાબ જાંબુ હોય છે અને ખમણ હોય છે. ખમણ હોય છે. ઓકે. એકવાર જરૂર સ્વાદ લેજો, બહુ સરસ સ્વાદિષ્ટ બને છે રસોઈ. અહીંનું એડ્રેસ શું છે? રૈયા સર્કલ, જનતા ડેરી, બાલાજી રેસ્ટોરન્ટ. બરાબર. અહીંયા લાઈવ રોટલી, લાઈવ રોટલા, ભાખરી, પરોઠા બધું લાઈવ બનાવવામાં આવે છે. અચ્છા, ભાખરી બનાવો છો? હા, ભાખરી તે બધું લાઈવ, એકદમ ક્રિસ્પી ભાખરી? હા, એકદમ કડક, જેવું ગ્રાહક કે એ રીતના બનાવી દઈ. ગ્રાહક જે રીતના માંગે એ રીતના બનાવી દઈ. રોજ આમ સંતોષ મળતો હશે ને કે હાલો? ચોક્કસ. આવી એટલે અમને એમ થાય તપેલા ભરીને બનાવ્યો હોય, 2 વાગે ને બધું ફિનિશ થઈ જાય. હા, તો મજા જ આવે ને. હા, એમ લાગે કે ના પાયું એમ. બહુ સરસ બને છે રસોઈ અહીંયા. બધું ચોખ્ખાઈથી, તે બિસ્લરીના પાણીથી જ વોટરમાં અમે બનાવી છે. કોઈ નળનું પાણી કે અમે નથી વાપરતા. અચ્છા, ઓકે. નળનું પાણી ને બિસ્લરીમાંથી? બિસ્લરીમાં જ બધી રસોઈ બને છે. ઓકે. તો પછી કોઈની તબિયત બગડવાના કોઈ દિવસ નહીં. હજુ આ 3 મહિનાથી અમે રેસ્ટોરન્ટ, કોઈની ફરિયાદ પણ હજુ આવી નથી. કોઈ સબ્જીમાં થયું કે કોઈ આ વસ્તુ બગડી, કોઈ વસ્તુમાં નહીં. હા, બટ તમે લાઈવ જ બનાવતા હો તો? લાઈવ જ બનાવવાનું. દેશી ચૂલા જો અહીંયા છે 2, દેશી ચૂલા ઉપર જ રસોઈ બનાવી. પેટ ભરીને સંતોષથી માણસો જમીન ઉભા થાય.
તો તમે આવો કેટલા વાગે અહીંયા? અમે સવારે 8:30-9 વાગે આવી જઈએ અને આવીને પછી રસોઈ ચાલુ કરી દઈએ. બરાબર. અમારે 11 વાગે ને તો અમારે ગ્રાહક ચાલુ થઈ જાય. 11 વાગે અમારે થાળી પડી જાય. ઓકે. હું પોતે જાતે જ બનાવું છું રસોઈ. 3 જાતના શાક, દાળ, ભાત બધું હું જાતે જ બનાવું છું. અને ઊંધિયું ક્યારે ક્યારે હોય છે? અઠવાડિયામાં 2 થી 3 દિવસ તો હોય જ છે. આજે મિક્સ શાક જ હતું. અને કોઈ એવી સબ્જી કે રિપીટ એટલે હોય જ ડેઈલી એક કે સેવ ટમેટાનું શાક છે તો એ રોજે હોય કે એકાત્રા હોય? ના, રોજિંદા સેવ ટમેટાનો એકાત્રા હોય. કાજુ ગાંઠિયા હોય, પછી પનીરનું હોય. બરાબર. પંજાબી રાખી એક સાઈડમાં, પછી મકાઈનું હોય ગ્રેવી વાળા. અરે વાહ. બધું અલગ અલગ હોય સબ્જી. બીજી કઈ કઈ સબ્જી બનાવો તમે? બટેટા હોય રસાવાળા, પછી કાજુ ગાંઠિયા હોય, ભરેલ રીંગણનું હોય, પછી મકાઈ પનીરનું રાખી છે. મકાઈ પનીર? હા, એકલો પનીરનું રાખી છે. સેવ ટમેટા હોય, અલગ અલગ હોય. પછી કઠોળમાં રાજમા છે, ચણા દૂધી છે, છોલે ચણા છે, દેશી ચણા છે, સફેદ ચોરી છે, બધું રાખી. વાલ છે, વાલ મગ બધું વસ્તુ આવે. 8 દિવસની અંદર બધું એક વસ્તુ બનાવી રોજ. ઓકે. કઠોળ એક સાઈડમાં રાખી. કઠોળ રોજ હોય છે? હા, બપોરે કઠોળ, 2 લીલોતરી. બરાબર. અડદની દાળ, બાજરાના રોટલા. આજે શનિવાર છે એટલે અડદની દાળ હતી. પછી મોટા ઓર્ડર તમે લ્યો છો? હા, લઈ છીએ. હજુ 30-40 માણસનો ઓર્ડર આવે છે 50 સુધી. એવી રીતના લઈ લઈ છે. હા, મહિનામાં 2 થી 3 ઓર્ડર તો આવી ગયા. બરાબર. અને બાલાજી રેસ્ટોરન્ટ કેટલા ટાઈમ થી છે? 3 મહિના. 3 મહિના? હા. અચ્છા, એટલે હજી નવું જ છે? હજુ નવું જ છે અમારે. 3 મહિના થયા. પછી છાશ ભેગી હોય કે અલગથી હોય? નહીં, ઘોરવાની છાશ બનાવી છે અમે. એટલે એમ ભેગી હોય થાળીમાં કે અલગથી આપો છો? નહીં, આમાં જ અનલિમિટેડમાં 120 અનલિમિટેડ જ આપી છે. બરાબર. છાશ પણ. અને ખીચડી જોઈએ રાત્રે રોજ કે પછી પુલાવ છે, વઘારેલા ભાત છે? નહીં, અમુક વાર પુલાવ બનાવી છે પણ રોજિંદા ખીચડીના ગ્રાહક વધારે હોય અમારે. હા, ખીચડી કઢી હોય જ અમારે. દવાખાનાના પાર્સલ આવે. હા, અચ્છા. હા, તો તમારે ખીચડી રાખવી જ પડે. પછી સલાડમાં શું હોય છે? અથાણું છે, ડુંગળી છે, કોબીનું છે અને કાચી કેરીનું છે. અચ્છા. 3 સલાડ રાખી છે. ગાજર ને બધું.